કુલ રીતે જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડાનો બી ભવાનીએ ભોઠર થાય. એને એક સરસ મજાની એક વાત કરું. એક દાંપત્ય જીવન જીવવાવાળા બે પતિ પત્ની હતા અને પત્નીને લાંબી બીમારી થઈ અને ડોક્ટરે કીધું કે ભાઈ કેન્સર છે તમારી પત્નીને, થાય એટલી સેવા કરજો. એટલે ઘરે લઈને આવ્યા. હવે કહેવાય તો નહીં ભાઈ તને કેન્સર છે, ડોક્ટરે રજા આપી દીધી છે, તારું આયુષ્ય ટૂંકું થઈ ગયું છે, અને મેળો સેવા કરવા રાત ને દી મહેનત મજૂરી કરતો તો સેવા મેળો કરવા, મોઢામાં કોળિયા મેળો ખવડાવવા. એની પત્ની રહ આમુડે રોવા મળી. જેથી ચોરિયા ચડીને તેથી પ્રતિજ્ઞા કરી હતી કે મારા પતિના સુખે સુખી અને મારા પતિના હું દુઃખે દુઃખી થાય. પણ કુદરત કેવો રૂઠો કે આજ મારી સેવા તમારે કરવી પડે છે, મારા લુગડા તમારે ધોવા પડે છે, મને કોળિયા ખવડાવવા પડે છે. ત્યારે એના પતિએ કીધું કે તને શું એમ લાગે છે કે હું તારી સેવા કરું છું એટલે તને સારો લાગુ છું? એવું નથી. હું ધારું ને તો રાતે હું બીજા લગ્ન કરી લઉં, પણ હું હુકામ નથી કરતો અને હુકામ તારી સેવા કરું છું. તારે સાંભળવું છે ને તો સાંભળી કે હું જઈ નાનો હતો ને તે મારો બાપ તારા બાપની ઘેર મારું માંગુ લઈને આવ્યો હતો. પેલા માંગુ લઈને જતા ને, હવે તો કોલેજેથી પરબારા નીકળી જાય છે હજારો પણ પેલા માંગા લઈને જતા. જેથી મારો બાપ તારા બાપની ઘેર મારું માંગુ લઈને આવ્યો, તેથી તારા બાપે દીકરી દેવાની હા પાડી હતી. તેથી અમારી પાસે કઈ જમીન જાગીર કઈ નહોતા. તારા કુટુંબના સગા સંબંધી સ્નેહીઓ બધા ભેગા થઈને તારા બાપને કીધું દીકરી ન દેવાય. હું કામ ન દેવાય? અરે જમીન નથી, જાગીર નથી, રહેવા સારું ખોવડું નથી, શું કરશે દીકરી? અરે કે ભલે મજૂરી કરે, ભલે દાડી કરે, હવે મારા મોઢામાંથી વેણ નીકળી ગયું છે, મારે દીકરી દેવી છે એટલે દીકરી દઈ દેવી છે. પછી તારા મારા લગ્ન થયા, તું લગ્ન કરીને આવી તઈ મારી પાસે કઈ હતું? કે નહીં. કે પછી ભગવાને માતાજીએ મારી સામું જોયું. હું મારા ધંધામાં બિઝનેસમાં લાખો કમાણો, કરોડો કમાણો, આજ મારો ખુદનો બંગલો છે, બંગલામાં તું બેઠી છો. હું ધારું તો રાતે બીજા લગ્ન કરી લઉં, પણ હુકામ નથી કરતો એ તારે જાણવું છે ને. એને પત્નીના માથામાં માથું ખોળામાં રાખી અને માથા ઉપર હાથ ફેરવતો એના પતિએ કીધું કે મારા લગ્ન છે ને તારા બાપની અને મારા ખાનદાની અને ખુમારી ઉપર છે. હું જો બીજા લગ્ન કરું ને તો મારી હાથ પેઢી ઉપર બટો બેસી જાય, મારાથી નબળું કામ ન કરાય. એટલે આ દુઃખો કીધો છે કે કુલ રીતે જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડાની ઓલી ભવાનીએ ભોઠક થાય. બાપ એટલે એક બહુ જૂનો સુવિચાર છે, કવિ ગંગનો સુવિચાર છે કે કવિ ગંગ કહે સુનસા અકબર પર નારી છે કભી પ્રીત ના કીજીએ. પેલું જોર ઘટે, બીજું ગાંઠ છૂટે, ત્રીજું ગાંઠકું નાણું ગુમા દીજીએ. દરબાર સુને 10-20 લીએ, નગર સુને ફિટકાર કરે. કવિ ગંગ કહે સુનસા અકબર પર નારી છે કભી પ્રીત ના કીજીએ. પરણી નાવે ને વફાદાર થઈ જાયજો, બાકી દુનિયામાં જાજવાના પાણી છે ભાઈ. બીજી એક તમને વાત કરું કે ગાંધીજીનો એક બહુ જૂનો સુવિચાર છે કે સત્ય પરેશાન છે, પરાજિત નથી. સત્યના માર્ગે જે હાલતો હોય ને એને ભીડ બહુ પડે, દુઃખ બહુ પડે, પણ અંતે જીત તો સત્યની જ થાય છે. એટલે હું ગાંધીજીનું સારું કહું છું, જે મેં જોયું એ કહું છું. તમે અમદાવાદ સાબરમતી આશ્રમમાં જાઓ ને તો ગાંધીજી જે બકરીએ દોરી બાંધતા ને દોરી હજી સાચવવામાં આવી છે અહીંયા. એ બધું ચરખોની બધું અહીંયા છે હજી. પણ આ દેશની માટે જે ખપી ગયા ભગતસિંહ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ, આની બધી દોરી ક્યાં છે? એના વાવડે નથી જડતા. અને બકરા બાંધવાની હાથ દોરીઓ હાંસવીને બેઠા છે. આ દેશની તમે કરુણતા તો જુઓ. અહીંયા બધું રૂપિયા દેતા થાય છે. અમારે અમારું બદન વેચવું છે, ખરીદો ખરીદો, બધું રૂપિયા દેતા થાય છે. સરા જાહેરમાં ખૂન કરવાવાળો, બળાત્કાર કરવાવાળો જેલમાંથી છૂટી જાય છે. આ હિન્દુસ્તાનનો કયો ન્યાય છે? તમે ગાડી લઈને જતા હોય ને હેલ્મેટ ન પહેર્યું હોય એટલે તમને મેમો આપી દે છે. તમને આપી દે, મને આપી દે. ગાડીમાં બ્લેક કાચ હોય, બ્લેક કાચનો નિયમ નથી, બ્લેક કાચ હોય એટલે મેમો આપી દે. આ બોકાના બાંધી નીકળી જશે એ છોડાવો ને. બાપની પડખે દીકરી વહી જાય, બાપને ખબર નથી પડતી. શું તમે વાતો કરો છો? અમે ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અહીંયા કાંઈ નથી જોતું કે ઉપર આવીને મારે સન્માન થાય, એવું કાંઈ નથી કરવું. આ પટ્ટાવાળા બેઠા છે ને કે નિર્ધનતાની, એને કાંઈ આશા થોડી કે મને અહીંથી કાંઈ મળશે. હા, સરકાર આપે એ બરોબર છે, પણ એને આશા તો નહીં ને કે મને અહીંથી એટલું મળશે. છતાં એ એટલું કામ કરે છે. એટલે અમે ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે, અમે ત્યાગ શરાફત નેકીથી નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે.